આણંદ શહેર રહેતી નજીક એક યુવતી પર ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના એક પરિણીત યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે। આણંદની યુવતી ઉમરેઠના વણસોલ ગામે પોતાના સંબંધીના ઘરે નવરાત્રી દરમિયાન રોકાવા ગઈ હતી। આ સમયગાળામાં તે અંબાજી જતા પગપાળા સંઘમાં જોડાઈ હતી। આ સંઘ દરમિયાન તેમનો સંપર્ક મુકેશ ચાવડા નામના યુવક સાથે થયો હતો। બંને એકબીજાને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી અને ટૂંક જ સમયમાં તેમના સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો। આરોપી મુકેશ લગ્નની લાલચ આપીને યુવતી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યો। પરિણામે યુવતી ગર્ભવતી બની અને તેના 7 મહિનાનો ગર્ભ રહ્યો। જ્યારે યુવતીએ મુકેશને લગ્ન કરવા માટે દબાણ કર્યું ત્યારે યુવકે પોતે પહેલેથી જ પરિણીત હોવાનું જણાવી લગ્ન કરવાની ના પાડી દીધી। હતાશ થઈ ગયેલી યુવતીએ પોતાના પરિવારજનોને આ સમગ્ર ઘટનાની જાણ કરી। ત્યારબાદ યુવતીના સંબંધીઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી। ફરિયાદીના આધારે પોલીસ અને ટેકનિકલ રિસોર્સની મદદથી આરોપી મુકેશ ચૌહાણની ધરપકડ કરી છે। ગઈકાલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આણંદ શહેર નજીક રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સંબંધી જે વણસોલ ગામે ઉમરેઠ તાલુકામાં રહે છે તેમને ત્યાં ગઈ નવરાત્રિમાં રહેવા માટે ગયેલ અને ત્યાંથી જ ગામના લોકો સાથે અંબાજી પ્રવાસમાં ગયેલ। તે દરમિયાન પ્રવાસમાં વણસોલ ગામના મુકેશભાઈ રમેશભાઈ ચાવડાએ તેમની સાથે સંબંધો કેળવેલા, તેના મોબાઈલના નંબરની આપ-લે કરેલી હતી। ત્યાર પછી પ્રવાસમાં આવ્યા બાદ આ મહિલા સાથે ટેલિફોનિક સંપર્ક કરી મિત્રતા કેળવી, તેની સાથે લગ્ન કરી ખોટા વાયદાઓ કરી અને સામરખા ભાલેજ તરફના એક્ઝિટ ટોલનાકા નજીકના ઘરના નીચે અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધેલા અને તેની સાથે લગ્નની બાંહેધરી આપેલી હતી। પરંતુ આ મહિલા પ્રેગ્નન્ટ થતાં તેની સાથે લગ્ન નહીં કરવું તે મુજબની જાણ કરી તેને તરછોડી દીધેલી। આ બાબતે મહિલાના સગા સંબંધીઓએ પ્રેગ્નન્સી ચેક કરતા તેને 7 માસનો ગર્ભ હોવાની હકીકત જણાવતા અને ત્યારબાદ પણ સામાજિક રીત રિવાજ મુજબ આ મહિલાએ મુકેશ રમેશભાઈ ચાવડાની સાથે લગ્ન કરવાનું જાણ કરતા મુકેશ પોતે પરિણીત હોવાથી તેની લગ્ન કરવાની ના પાડતા આ બાબતે મહિલાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં રેપનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ ગુનાની ગંભીરતા સમજી ગુનામાં એવિડન્સ એકત્રિત કરી, મેડિકલ એવિડન્સ તેમજ અન્ય એવિડન્સ એકત્રિત કરી ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશભાઈ રમેશભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે।